કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક મુદ્દે શરૂ કરાયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે। આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક મહત્વપૂર્ણ આદેશો આપ્યા છે, જેના કારણે સમગ્ર દેશનું ધ્યાન આ કેસ પર કેન્દ્રિત થયું છે। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની ખંડપીઠે દિલ્હીના જંતર મંતર સહિત દેશના વિવિધ રાજ્યોમાં થયેલા વિદ્યાર્થી આંદોલનને લઈને મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી દેશના તમામ રાજ્યોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે। એટલું જ નહીં, કસ્ટડીમાં રહેલા તમામ સગીર વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ રાહત દરેકને મળશે નહીં, જેમનો અગાઉથી ગંભીર ગુનાહિત ભૂતકાળ છે અથવા જેમના પર એનડીપીએસ, દુષ્કર્મ કે અન્ય ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા છે, તેઓને આ સ્ટેનો લાભ આપવામાં આવશે નહીં। સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે વિદ્યાર્થી આંદોલનમાં કેટલાક ગુનાહિત તત્વો ઘૂસી ગયા હતા અને તેમણે પોલીસ પર હુમલા કરીને સમગ્ર વાતાવરણને હિંસક બનાવવાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ અરજદારોના વકીલોએ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા। કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવા મુજબ દિલ્હી અને બિહાર પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પેલેટ ગન, રબર બુલેટ, ઇલેક્ટ્રિક બેટન અને નખ જડેલી લાઠીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહીમાં એક સગીર વિદ્યાર્થીએ પોતાની આંખોની રોશની ગુમાવી હોવાનો દાવો પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। સુનાવણી દરમિયાન બિહારનો એક વિડીયો પણ ચર્ચામાં રહ્યો, જેમાં એક પોલીસ કર્મી આંદોલનકારીઓ સામે AK-47 રાઇફલ બતાવતો જોવા મળ્યો હતો, જ્યારે મહારાષ્ટ્રમાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીઓને નકલી ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા। વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટને જણાવ્યું હતું કે જંતર મંતર પ્રદર્શનના વોલેન્ટિયર જુનૈદ મલિકને આંખે પાટા બાંધીને મસૂરી લઈ જવામાં આવ્યો હતો। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોની પોલીસને મહત્વપૂર્ણ સૂચના આપી છે કે પ્રદર્શન સંબંધિત તમામ CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ મેસેજ અને અન્ય તમામ ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવામાં આવે। સાથે જ કોર્ટે પોલીસને ચેતવણી આપી છે કે ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી દ્વારા એકત્ર કરાયેલ કોઈ પણ બાયોમેટ્રિક અથવા વ્યક્તિગત માહિતી જાહેર કરવામાં નહીં આવે। આ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે હાઈ પાવર્ડ કમિટીની રચના અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે। ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે।